હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બે પ્રકારની વાક્યરચના જોઈ હતી. અફર્મેટિવ એટલે કે હકાર રચના એન્ડ નેગેટિવ એટલે કે નકાર રચના. લાસ્ટ વિડિયો જે હતો થોડો લાંબો થઈ ગયો હતો અને મને ખ્યાલ છે બહુ લાંબો વિડિયો તમને મજા પણ ના આવે, માટે મેં એના બે ભાગ કરી નાખ્યા છે. આગળના ભાગમાં આપણે બે પ્રકારની વાક્યરચના જોઈ હતી. આ ભાગની અંદર હવે પછીના બીજા ભાગની અંદર આપણે બાકીના બે પ્રકારની વાક્યરચના, ધેટ મીન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકાય એન્ડ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર પ્રશ્નાર્થ વાક્યરચના, પ્રશ્નાર્થ વાક્યરચના અને નકાર પ્રશ્નાર્થ વાક્યરચના, આ બે પ્રકારની વાક્યરચનાને પણ સમજશું સ્ટ્રક્ચર વાઇઝ. સાથે સાથે આ વિડિયોની અંદર એસ અને ઈએસ પ્રત્યે લગાડવાના નિયમ, હવે એસ અને ઈએસ પ્રત્યે ક્યાં લગાડવાનો છે આપણે આગળ ભણી ગયા છે આગળના વિડિયોમાં કે ભાઈ ક્રિયાપદની સાથે એસ અથવા એસ પ્રત્યે જોડાય, પરંતુ ક્યારે? જ્યારે કર્તા કેવો હોય? ત્રીજા પુરુષને એકવચનનો હોય. મેં તમને ઓરલી સમજાવેલું હતું, પણ અહીંયા આ વિડિયોમાં હું તમને નિયમ લખી અને સાથે સાથે એ નિયમને એક્સપ્લેન પણ કરીશ વિથ એક્ઝામ્પલ. માટે આ વિડિયો અંત સુધી જોજો, તો જ તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે સંપૂર્ણ ખ્યાલ આવી શકશે. ચાલો આગળના ભાગને શરૂ કરીએ. જ્યારે આપણે નકાર રચના બનાવી લઈએ અને પ્રશ્નાર્થ રચના પર જતા હોઈએ ત્યારે પ્રશ્નાર્થ રચના કોને કહેવાય? તો કે જેની અંદર પ્રશ્ન પૂછવામાં આવતો હોય. હવે પ્રશ્નાર્થ રચના ખરેખર બે પ્રકારની હોય. હું આ પૂછી નાખું છું. આને આમ રહેવા દઈશું આપણે. શું કામ? કારણ કે વાક્ય અહીં પરથી બનશે. પ્રશ્નાર્થ રચના બનાવતા હોય, પ્રશ્નાર્થ રચના બે પ્રકારની બને. એક સીધી જ બને છે સહાયકારક ક્રિયાપદથી અને બીજી બને છે WH ક્વેશ્ચન થી. જેમ કે હું વાક્ય પૂછું, Are you fine there? તમે ત્યાં મજામાં છો? હવે અહીંયા જુઓ, આની શરૂઆત ક્યાંથી થઈ છે? R થી. R એ શું છે? સહાયકારક ક્રિયાપદ, મતલબ કે હેલ્પિંગ વર્બ, ઉભયરૂપ છે. બીજું વાક્ય આવું લખીએ, What are you doing? Here. What are you doing here? તમે અહીંયા શું કરો છો? અહીંયા રચાયેલું છે WH ક્વેશ્ચન થી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ધેટ મીન્સ અહીંયા આગળ મેં what વાપરેલું છે. આ પણ પ્રશ્નાર્થ રચના છે, આ પણ પ્રશ્નાર્થ રચના છે, પણ બંને રચનામાં ડિફરન્ટ એટલો છે કે આ સીધી હેલ્પિંગ વર્બ થી બનતી પ્રશ્નાર્થ રચના છે, જ્યારે આ WH ક્વેશ્ચન થી બનેલી પ્રશ્નાર્થ રચના છે. પણ પ્રશ્નાર્થ રચના કોઈ પણ પ્રકારની બનાવો, માનો કે WH થી બનાવો અથવા તમે સિમ્પલ બનાવો એટલે હેલ્પિંગ વર્બ થી, થશે શું? પ્રશ્નાર્થ રચનાની અંદર સહાયકારક ક્રિયાપદ આગળ આવશે અને કર્તા જે છે એ એની પાછળ જાય છે. એટલે કે આ બંને તેમનું સ્થાન બદલે છે. આઈ હોપ તમે સમજી ગયા છો. હવે આપણે આ તો મેં સિમ્પલ બનાવેલી છે રચના સમજાવવા માટે. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની પ્રશ્નાર્થ રચના બનાવીએ. હવે આની રચના પ્રશ્નાર્થ બનાવવી હોય તો પ્રશ્નાર્થ રચનાને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે ઇન્ટ્રોગેટિવ. ગુજરાતીમાં તેને કહેવાય પ્રશ્નાર્થ રચના. હવે પ્રશ્નાર્થ રચના બનાવતી વખતે સૌપ્રથમ વપરાય છે ડુ અથવા તો ડઝ. ત્યારબાદ આવશે સબ્જેક્ટ, અને ત્યારબાદ આવી જશે બેઝ વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને લાસ્ટમાં આવશે
પ્રશ્ન સૂચક જેને કહીએ છીએ આપણે પ્રશ્નાર્થ છે એટલે કે ક્વેશ્ચન માર્ક આ બની ગઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ રચના કેવી રીતે બનશે ડુ ડઝ આગળ લખવાના ત્યારબાદ સબ્જેક્ટ બેઝ વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ ને દર્શાવવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન જેને ક્વેશ્ચન માર્ક કહી શકીએ આપણે હવે ઇન્ટ્રોગેટિવ રચના કેવી હોય કે જેમાં પ્રશ્ન કંઈ પૂછવામાં આવતો હોય જે પ્રશ્નાર્થ ચિહ્નને બતાવતું હોય સાથે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે વપરાયેલો હોય તો અને જેની અંદર કોઈ માહિતી અથવા તો કોઈ બાબત વિશે પ્રશ્ન પૂછાતો હોય એક્ઝામ્પલ જોઈએ આપણે Do I play cricket daily? અહીંયા તમે I ને બદલે કરતા you પણ વાપરી શકો. Do you play cricket daily? શું તમે દરરોજ ક્રિકેટ રમો છો? Does he play cricket daily? શું તે દરરોજ ક્રિકેટ રમે છે? Does she watch a movie daily? શું તેની દરરોજ એક મૂવી જુએ છે? આપણે પ્રશ્ન પૂછીએ છીએ. તો તમે જોયું અહીંયા માત્ર ને માત્ર સબ્જેક્ટ અને એનું હેલ્પિંગ વર્બ એનું સ્થાન બદલે છે બંનેની જગ્યા ચેન્જ થાય છે મતલબ કે યુ જે આપણું જગ્યાએ હતું ત્યાં શું વપરાય જાય છે ડુ કે ડઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ વપરાય અને સબ્જેક્ટ એની પાછળ જાય બાકીનું બધું એના સ્થાન પર બનેલું રહે છે એટલે બેઝ ત્યારે છે એના પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ આ તમને રચના એટલા માટે શીખવાડું છું કારણ કે રચનાથી તમને ખબર પડે કે કેવા સ્ટ્રક્ચરની આ રચના છે કેવા પ્રકારનું આ વાક્ય છે મતલબ ઇન્ટ્રોગેટિવ છે નેગેટિવ છે અફર્મેટિવ છે કે પછી નેગેટિવ ઇન્ટ્રોગેટિવ છે તો તમે એ પ્રકારે એને બીજા કાળમાં ચેન્જ કરી શકો એનું સ્થાન મહત્વ ઘણી વખત બાળકો શું ભૂલ કરી નાખે છે કે ભાઈ ડુ ડઝ સાથે આગળ વાપરવાને બદલે એ સબ્જેક્ટને આગળ મૂકી દે છે અને રચના પ્રશ્ન બનાવી નાખે છે પાછળ મૂકી દે ક્વેશ્ચન માર્ક પણ એ ભૂલી જાય છે કે સબ્જેક્ટને પાછળ લેવાનો હોય ઘણી વખત એવું થાય છે કે નકાર પ્રશ્ન બનાવતી વખતે ડુ ડઝ ની સાથે આગળ નોટ વાપરી નાખે છે અને સબ્જેક્ટને નોટની પાછળ લઈ જાય છે તો આ પ્રકારની ભૂલો ન થાય એટલા માટે તમારે દરેક રચનાને સરખી સમજવાની છે હું હજી સમજાવું છું માત્ર ને માત્ર નકાર રચના બનાવો તો નકારમાં નોટ હંમેશા મુખ્ય ક્રિયાપદની આગળ હોય પ્રશ્નાર્થ બનાવો તો પ્રશ્નાર્થની અંદર સબ્જેક્ટ અને એનું હેલ્પિંગ વર્બ આ બંને સ્થાન બદલે તમારે રચનાને માત્ર એક જ વખત શીખવાની છે કારણ કે આ સ્ટ્રક્ચર ફોર્મેટ એ ક્યારેય કોઈ પણ ટેન્સમાં બદલાશે જ નહીં દરેક ટેન્સમાં એક સરખું જ સ્ટ્રક્ચર ફોર્મેશન રહેશે એના વાક્ય રચના નહીં બદલાય છે એમાં રહેલા ક્રિયાપદના રૂપો અને એના સહાયકારક ક્રિયાપદના રૂપો બદલાશે અને ટેન્સ બદલાશે તમે નકાર રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની બનાવો કે પછી પાસ્ટ ટેન્સ ની બનાવો કે પછી ફ્યુચર ટેન્સ ની બનાવો એની રચના સરખી રહેશે પણ બદલાશે શું ડુ ડઝ ને બદલે શું આવી જાય ડીડ આવી જાય અને બેઝ વર્બ પાછળનું ચેન્જ થતું તો બેઝ વર્બ ચેન્જ થશે એટલે કે અહીંયા જે ક્રિયાપદનું રૂપ હોય ચેન્જ થશે તો જે બદલાવું જોઈએ શું છે બદલાશે માત્ર ને માત્ર ક્રિયાપદના રૂપો અને સહાયકારક ક્રિયાપદના રૂપો એની રચના ક્યારે એનું સ્થાનની બદલે માત્ર એના રૂપ ચેન્જ થશે બાકી એનું પ્લેસ તો જ રહેશે ઓકે સો ડુ ડઝ આગળ અને કરતા પાછળ એટલે રચના બનશે એની પ્રશ્નાર્થ રચના ડુ યુ પ્લે ક્રિકેટ ડેઈલી ડઝ હી પ્લે ક્રિકેટ ડેઈલી ડઝ શી વોચ અ મૂવી ડેઈલી અહીંયા તમે જોઈ શકો અહીંયા પણ ડઝ વપરાયેલા છે માટે આપણે ક્રિયાપદની સાથે એસ ઉમેરેલું નથી હવે આપણે બનાવીએ નકાર પ્રશ્ન નેગેટિવ તો છે પણ નેગેટિવ ની અંદર પણ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ ને કહેવાય છે
નકાર પ્રશ્નાર્થ રચના. હવે આ રચના કેવી બનશે? નકાર પ્રશ્નાર્થને દર્શાવવા માટે પહેલા તો પ્રશ્નાર્થ રચના છે. આ રચના નકાર ભલે કે છે પણ નકારમાં પણ રચના કેવી છે? પ્રશ્નાર્થ છે. તો એ ફોલો કોને કરશે? પ્રશ્નાર્થ રચનાને. મેં પ્રશ્નાર્થ રચનાને તમે નકાર રૂપમાં લખો છો. ડુડસ આગળ આવશે, ત્યારબાદ એઝ યુઝ્યુઅલ અહીંયા શું આવી જશે? સબ્જેક્ટ આવી જશે. ત્યારબાદ નકાર રૂપને દર્શાવવા માટે શું વપરાશે? નોટ. અને નોટ એના પછી ફરી પાછું બેઝ વર્બ અને ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. ક્રિયાપદનું રૂપ કેવું આવે છે? અહીંયા પણ બેઝ વર્બ. ધેટ મીન્સ કેવું ક્રિયાપદનું રૂપ? મૂળ રૂપ. રચના બનાવીએ આપણે. એક્ઝામ્પલ લખીએ. Do you not play cricket daily? Does he not play cricket daily? And does she not watch a movie daily? Sorry, every day. આ રચના બની ગઈ તમારી નકાર પ્રશ્ન. નકાર પ્રશ્નમાં શું ફેર આવે? શું ચેન્જીસ આવે? તમે અહીં જોઈ શકો. એક તો સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ છે એટલે આગળ રહેવાનું, ત્યારબાદ સબ્જેક્ટ આવશે. આમાં નવો એક ચેન્જ એ છે કે આની અંદર નોટ વપરાય છે. શું કામ? બીકોઝ આપણે નકાર રચના બનાવી, પણ કેની અંદર? પ્રશ્નાર્થ રચનામાં નકાર બનાવીએ છીએ. આ નોટ કાઢી નાખશો તો કેવી રચના બનશે? હકાર પ્રશ્નાર્થ બની જશે. નોટ લગાડશો તો નકાર પ્રશ્નાર્થ બની ગઈ. સિમ્પલ વસ્તુ. માત્ર જરૂર છે માત્ર નોટને ઉમેરવાની અને રચના બની છે નકાર પ્રશ્નાર્થ. તો આવી રીતે આપણે 4 પ્રકારની રચના જોઈ. જો યાદ રાખજો, તમે નોટને ઉમેરવા જશો તો નોટ હંમેશા બેઝ વર્બ જે હોય તેની જ આગળ વપરાશે. તે ક્યારેય પણ સબ્જેક્ટની આગળ નહીં આવે. એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. સબ્જેક્ટ હંમેશા એના હેલ્પિંગ વર્બની સાથે હોય પ્રશ્નાર્થ રચનામાં. એટલે કે આ બંને પોતાનું સ્થાન બદલે છે. કરાર આ બંનેના થયેલા છે સ્થાન બદલાવાના. આ તો નવું આવેલું છે તો ત્યારે નોટને સાથે વાપરવાનું નથી. નોટ હંમેશા એના બેઝ વર્બની સાથે રહેશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. હું ફરી સમજાવું છું. નકાર પ્રશ્ન બનાવવા માટે આગળ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્તા, નોટ, ધેન ક્રિયાપદ અને અધર વર્ડ્સ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે હું એક જ વાક્યને અલગ અલગ 3 રીતથી બદલીને બતાવું છું જેથી તમારા ખ્યાલમાં સ્પષ્ટ થઈ જશે. આ જ વાક્ય છે. આ કઈ રચના છે? આ છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, મતલબ કે નકાર પ્રશ્નાર્થ રચના. હવે આ જ રચનાને મારે બનાવવાની છે પ્રશ્નાર્થ ખાલી. તો આવું બનશે: ડુ યુ પ્લે ક્રિકેટ ડેલી? નોટ કાઢી નાખું. તમે જોઈ શકો છો અહીંયા નોટ આવતું નથી. રચના કેવી બની ગઈ? એકલી પ્રશ્નાર્થ, સિમ્પલ, એફર્મેટિવ. એફર્મેટિવ જેવી એટલે હકાર પ્રશ્નાર્થ છે. એને એફર્મેટિવ ન કહી શકાય, ઇન્ટ્રોગેટિવ કહેવાય, પણ હકાર પ્રશ્નાર્થ. હવે મારે એની રચના બનાવવી છે અફર્મેટિવ, મતલબ કે હકાર રચના. તો હું કર્તાને ક્યાં લઈ જઈશ? આગળ યુ. એમાં ડુ ડઝ પણ વપરાશે નહીં. એટલું શું વપરાશે? માત્ર યુ પ્લે ક્રિકેટ ડેઈલી. તમે દરરોજ ક્રિકેટ રમો છો. સ્ટેટમેન્ટ થી કે પ્રકાર. હવે મારે નકાર બનાવી છે, નેગેટિવ બનાવી છે. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી. તમે દરરોજ ક્રિકેટ રમતા નથી. તો નકાર રચના બનાવું છું ત્યારે મારે ડુ ની જરૂર પડે છે અને નોટ ની જરૂર પડે છે. હકાર રચના માટે, અફર્મેટિવ માટે માત્ર ને માત્ર એટલું ક્રિયાપદનું બેઝ વર્બ વપરાય છે. તો મેં એક જ વાક્યને 4 રચના બદલી બતાવી.
આ છે એની નકાર રચના, નકાર પ્રશ્નાર્થ, આ પ્રશ્નાર્થ, આ હકાર અને આ નકાર. તમે સ્ક્રીનને પોઝ કરી અને ચારે ચાર વાક્યને ભેગા જોઈ શકો અને તમે ઓળખી શકો કે કઈ રચનામાં કેવા પ્રકારનો બદલાવ આવે છે. આ લખાવેલા એક્ઝામ્પલ, લખાવેલી સેન્ટેન્સ પેટર્ન એ તમારે તમારી બુકમાં લખવાની છે. જ્યારે હું વાક્ય પૂરું કરી લઉં તમારે સ્ક્રીનને પોઝ કરી દેવાની, વિડિયો અટકાવી દેવાનો અને પછી લખી બુકમાં અને પછી આગળ સમજવાનું છે. આઈ હોપ તમને ચારે ચાર રચના ક્લિયર થઈ ગઈ હશે. હવે હું તમને 3 નિયમ પણ લખાવી દઉં છું, જે 3 નિયમ આપણે ભણેલા છે. કયા 3 નિયમ? એસ અને ઈએસ લગાડવાના. લખીએ આપણે આગળ. ઉપર હેડિંગ આપજો. ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યે લગાડવાના નિયમ. એમાં ફર્સ્ટ નિયમ, પહેલો નિયમ હું બોર્ડમાં લખું છું જેથી તમે સરખી લખી શકો. જો શુદ્ધ ગુજરાતી ભાષામાં જ લખીએ છીએ આપણે, જેથી બધા વિદ્યાર્થી મિત્રો સમજી શકે. જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં કર્તા ત્રીજો પુરુષ એકવચન બ્રેકેટમાં લખજો. કેવા કેવા આવી શકે ત્રીજા પુરુષ એકવચનમાં કર્તા? બ્રેકેટમાં લખીએ છીએ આપણે. હી, શી, ઈટ, કે. નાઉન. નાઉન કોને કહેવાય? નામ. કે કોઈ નામ હોય, નામ હોય. આપેલો હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપની સાથે એસ અથવા ઈએસ પ્રત્યે ઉમેરાય છે. નિયમ નંબર 1. ક્યારે એસ અને ઈએસ વાપરવાના? જો સાદા વર્તમાન કાળની હકાર રચના, મેં બધું જ લખ્યું છે આમાં, સિમ્પલ. તમારે ખાલી વાંચશો ને તો પણ તમે સમજી શકશો. કયો કાળ, કેવી રચના, કેવો કર્તા અને કર્તા પણ ક્યાં ક્યાં હોઈ શકે એ પણ આપણે ઇન્ડિકેટ કરેલા છે. જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં, નકાર નહીં, હકારમાં જ કર્તા એટલે કે કર્તા સબ્જેક્ટ જે હોય તે ત્રીજો પુરુષ અને એકવચન આપેલો હોય, એટલે કે ત્રીજા પુરુષ થર્ડ પર્સન અને સિંગ્યુલર એ કોણ કોણ હોઈ શકે? કેવા કેવા હોઈ શકે? એમાં હી હોઈ શકે, સી અથવા ઈટ હોઈ શકે, અથવા તો કેવું હોઈ શકે? નામ. પણ નાઉન કેવું? નામ કેવું? એકવચન. તમને નાઉનમાં ખબર ના પડે તો હજી લખી નાખજો ગુજરાતીમાં સાથે. નાઉન એટલે કે એકવચન નામ. એકવચન ખાસ લખજો, બહુવચન નહીં. શું કામ? કારણ કે આ ત્રીજા પુરુષની એકવચનની જ વાત થાય છે, એટલે એકવચન નામ જ હોવું જોઈએ. અનિલ જ હોય, અનિલ હોય, અ ચાઇલ્ડ હોય, અ બોય હોય, અ ગર્લ હોય. પણ ગર્લ્સ હોય તો એ બહુવચન થાય, તો ના ચાલે. બીકોઝ એ ત્રીજા પુરુષને બહુવચનમાં આવી જાય. એટલે બહુવચન નામ નહીં, હું સમજાવું ફરી વખત. એક વચન જ નામ આપેલું હોય તો, આપેલું હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપની સાથે એસ અથવા ઈએસ પ્રત્યે ઉમેરાય છે. એક્ઝામ્પલ લખવું હોય, મેં આગળ લખાવ્યું છે. બીજું એક્ઝામ્પલ લખી શકીએ. he goes to school daily.
એક એક્ઝામ્પલ લખી દઈશું. અહીંયા કરતા કોણ છે? હી છે એટલા માટે. બીજું લખી શકીએ સી drives a car. તેની ગાડી ચલાવે છે. she drives a car. અહીંયા ડ્રાઈવ ની પાછળ એસ લાગેલો, ડ્રાઇવ્સ બનાવ્યું છે. ઓકે, તો તમે આવી રીતે એક્ઝામ્પલ 2 સમજવા માટે લખી શકો. હવે લખો નિયમ નંબર 2. આઈ હોપ તમને નિયમ સમજાઈ ગયો હશે. કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો અને માત્ર તો જ, અને એ પણ કેમાં? માત્ર ને માત્ર કઈ રચનામાં? સાદા વર્તમાન કાળની હકાર રચનામાં છે. ક્રિયાપદની પાછળ એસ અથવા એસ ઉમેરવાનું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપો, ક્યારે એસ ઉમેરવું અને ક્યારે ઈએસ ઉમેરવું, એના માટે નિયમ લખીએ છીએ. જો લખી નાખજો, જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં, તમે આટલું લખી નાખજો આગળ. નિયમ નંબર 2, જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયા પદના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ જેવા શબ્દો આપેલા હોય તો તેવા ક્રિયાપદ ક્રિયાપદના અંતે શું વાપરવાનું બોલો? યસ, ઈએસ પ્રત્યે ઉમેરાય છે. મતલબ કે કરતા ત્રીજો પુરુષ અને એકવચન હોય, યાદ રાખજો, સાદો વર્તમાન કાળ, એની હકાર રચના, નકાર નહીં, પ્રશ્નાર્થ નહીં, નકાર પ્રશ્નાર્થ પણ નહીં, એની હકાર રચનામાં, માત્ર હકાર રચનામાં કરતા ત્રીજો પુરુષ અને એકવચન હોય તો જ, ત્રીજો પુરુષ ને એકવચન હોય ના હોય તો પણ નહીં, ત્રીજો પુરુષ ને એકવચન હોય તો, અને ક્રિયાપદના અંતે, અને જો એવા કઈ ક્રિયાપદ આપેલા હોય તેવા વાક્ય રચનામાં કોઈ ક્રિયાપદના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ જેવા શબ્દો આપેલા હોય તો તેવા ક્રિયાપદના અંતે ઈએસ પ્રત્યય ઉમેરાય છે. સમજાવો તમને એક્ઝામ્પલ લખીને. અહીંયા મેં લખ્યું છે ટુ વોચ, જો વોચિસ. શું કામ વોચિસ થયું? બીકોઝ અહીંયા શું આપેલું છે આગળ? સીએચ, આ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના અંતના શબ્દ આવાકોમાં આટલામાંથી કોઈ એક હોય, એટલે કે એસ હોય, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ, આમાંથી કોઈ એક હોય તો તેવા ક્રિયાપદના અંતે ઈએસ ઉમેરાય, તેમાં એસ ઉમેરાશે નહીં. જેમ કે ટુ વોચ, તો વોચમાં જોઈ શકો અહીંયા સીએચ છે, માટે શું કહેવાય? શું લાગશે પાછળ એની સાથે? ઈએસ લાગશે, એટલે વોચિસ થશે. ઓકે, ધેન બીજું લખીએ આપણે ટુ ફિક્સ. Fixes, to go, goes, to miss,
This is અહીંયા ડબલ s છે અંતમાં, માટે શું આવ્યું અહીંયા es ઉમેરાય છે. અહીંયા x છે એટલે es, o છે એટલે માટે es. આ એક પણ ક્રિયાપદમાં s ઉમેરાયેલો નથી, માત્ર ને માત્ર es ઉમેરાયેલો છે. આઈ હોપ તમને આ નિયમ સમજાઈ ગયો છે. હજી આનો જ નિયમ ક્યારે એવું પણ બને છે કે એકલો ને માત્ર એકલો es નથી ઉમેરાતો. માનો કે કોઈ ક્રિયાપદ લખાવું મને સાદા વર્તમાન કાળમાં નિયમ નંબર 3 નિયમ નંબર 3 હવે સમજો. નિયમ નંબર 3 જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં તમારે લખવાનું છે, એટલું હું લખતો નથી રિપીટેશન, એટલા માટે તમારે લખવાનું છે. જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદના અંતે, હવે અહીંથી આપણે બદલાશે, અને ક્રિયાપદના અંતે y આપેલો હોય તેમજ એકલો y નહીં જોવાનો, તેમજ y ની પહેલા કોઈ વ્યંજન આવેલો હોય ત્યારે y નું I કરી, y નું શું બનાવી દેવાનું I કરી es પ્રત્યે ઉમેરાય છે. પરંતુ જો y ની પહેલા, પરંતુ જો પહેલા સ્વર આપેલો હોય તો y જેમનો તેમ જ રહે છે. અને માત્ર s પ્રત્યે ઉમેરાય છે. આઈ હોપ તમને નિયમ સરખો સમજાઈ ગયો હશે. મેં બંને પ્રકારની સિચ્યુએશન લખી નાખી, તમારા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય એની પહેલા લખી નાખ્યું છે. મને ખબર હતી પ્રશ્ન એવો થશે જ. હું સમજાવું નિયમ આપું. નિયમ શું છે? જો સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, એટલે આપણે આગળ જોઈ ગયા પ્રમાણે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદના અંતે જો s, s, ch, x, o વગેરે શબ્દોને બાદ કરો. એવા શબ્દો ના હોય તો એ શબ્દો બાદ કરી દો. એવા શબ્દો નહીં, પરંતુ શું આપેલો હોય? y આપેલો હોય તો. જો y આપેલો હોય તેમજ એકલો y નથી જોવાનો, તેમજ y ની પહેલા આ ખાસ યાદ રાખજો. y તો આપેલો હોય પણ y ની સાથે y ની પહેલા કોઈ વ્યંજન આપેલો હોય, મતલબ કે એની સાથે એકલો y નથી, સાથે વ્યંજન પણ હોય, ત્યારે ને માત્ર ત્યારે જ y નું શું કરવાનું? y નું I બનાવવાનું છે. એટલે y નું I કરી નાખવાનું, I રૂપાંતર કરી દેવાનું, y ને બદલે I મૂકી દેવાનું અને es પ્રત્યે ઉમેરાય છે. અને es પ્રત્યે ઉમેરવાનું એક્ઝામ્પલ લખીને સમજાવું છું. જેમ કે આવું એક્ઝામ્પલ છે, ટુ ટ્રાય
હવે ટ્રાય તમે જોઈ શકો છો અંતમાં શું છે? અંતમાં y છે. y ની સાથે આગળ શું રહેલો છે? y ની સાથે આગળ વ્યંજન r રહેલો છે. તો આનું રૂપ આવું થાય. price. બીજું એક્ઝામ્પલ લખીએ. to cry. આમાં પણ y છે. y ની આગળ શું રહેલો છે? r એ પણ વ્યંજન છે. શું થયું? cries. એવી રીતે to fly. અહીંયા y છે. y ની આગળ શું રહેલો છે? l એટલે flies. fly જેવું. ઓકે. પણ એના પછીનો એનો પેટા નિયમ, એના પછી એનો કાઉન્ટર કહી શકીએ, એનો વિરુદ્ધ નિયમ માની લો. પરંતુ જો y ની પહેલા સ્વર આપેલો હોય તો વ્યંજન નહીં, શું આપેલો હોય? મેં પેનથી એટલે સમજાવ્યું તમને કે તમારા મગજમાં નિયમ કાયમ થઈ જાય. જો y ની પહેલા વ્યંજન હોય એટલે આ વ્યંજન છે, આ વ્યંજન કહેવાય, અહીંયા r વ્યંજન કહેવાય, l વ્યંજન કહેવાય. હવે તમને વ્યંજનને સ્વરમાં તો ખબર પડે છે ને? ના પડતી હોય તો પહેલા આલ્ફાબેટ ક્લિયર કરી લેજો. આ વ્યંજન છે, તો વ્યંજન આપેલા હોય y ની પહેલા તો શું કરવાનું? તો y નું શું કરી નાખવાનું? I એટલે y નું આપણે I કરી નાખ્યું, I બની ગયું. અને ત્યારબાદ એની સાથે es પ્રત્યય ઉમેરાયો એટલે es ઉમેરાઈ ગયું એટલે try ને બદલે શું બની ગયું? tries. he tries to work hard. તે સખત પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરે છે. he tries his best કહી શકીએ આપણે. the boy cries. boy ખૂબ જ રડે છે, રડી રહ્યો છે, મતલબ રડે છે. cry નું શું થઈ ગયું? cries. the bird, a bird કીધું છે. a bird એટલે એક જ પક્ષી. ઓકે. a bird flies. bird ઉડી રહ્યું છે કે સોરી ઉડી રહ્યું પણ ઉડે છે. flies in the sky. આકાશમાં bird ઉડે છે. તો અહીંયા fly શબ્દ વાપર્યો આપણે. fly નું શું થઈ ગયું? es લખવાથી flies બની જાય છે. birds હોય તો બહુવચન થાય તો માત્ર એકલું fly રહેશે. પણ ખાલી bird હોય તો a bird એટલે એક પક્ષી, તો શું થઈ શકે? flies. પરંતુ જો આ તો થઈ ગયો y નો નિયમ, પરંતુ y ની પહેલા સ્વર આપેલો હોય તો વ્યંજન નહીં, શું આપેલો હોય? સ્વર. તો શું કરવાનું? તો y જેમનો તેમ જ રહે. y જેમનો હોય એમનો એમ જ રહે. y નો I બનાવવાનો થતો નથી અને માત્ર s પ્રત્યય ઉમેરાય છે અને માત્ર તેની સાથે s પ્રત્યય ઉમેરાય. એક્ઝામ્પલ લખી દઉં તમને. આપણે હમણાં જ એક્ઝામ્પલ ભણ્યા છીએ. આ બધા વાક્યોમાં લખેલું હતું આપણે એક્ઝામ્પલ. ક્રિયાપદ ટુ પ્લે. જો પ્લે ની અંદર શું લખેલું છે? અહીંયા અંતમાં y. અંતમાં y તો છે પરંતુ y ની સાથે આગળ આર્ટિકલ a વાપરે. આ વોવેલ છે. વોવેલ મતલબ કોને કહેવાય? સ્વર કહેવાય. આ સ્વર છે. સ્વર આવતો હોવાથી શું થશે? એનું પ્લેસ થશે. માત્ર એકલો પાછળ s ઉમેરાય. જો સ્વર આપેલો હોય તો y જેમનો તેમ રહે છે અને માત્ર એકલો s પ્રત્યય ઉમેરાય છે. પણ આ બધી ક્રિયા કરવાની ક્યારે? જ્યારે કર્તા ત્રીજા પુરુષ અને એકવચનનો હોય અને એ પણ કઈ રચનામાં? હકાર રચનામાં. અને કયા કાળની? સાદા વર્તમાન કાળની જ હકાર રચનામાં. એટલે સાદો વર્તમાન કાળનું વાક્ય હોય, એની હકાર રચના હોય અને તેમાં કરતા બીજા પુરુષ ને એકવચનનો હોય તો પછી આપણે ક્રિયાપદને જોવું પડે, એને ઓળખવું પડે કે ક્રિયાપદની પાછળ s, ડબલ s, ch, x વગેરે જેવા શબ્દો છે. નથી તો s લગાડો, છે તો es લગાડો. એ પણ ના હોય તો જોવાનું કે ચલો y છે, યસ y છે, તો y ની આગળ પહેલા વ્યંજન છે કે સ્વર છે? તો y હોય તો પાછું એ પણ જોવું પડશે. વ્યંજન છે આગળ કે સ્વર છે? ચલો વ્યંજન છે તો વ્યંજન છે તો I બનાવો અને es લગાડો. સ્વર છે તો માત્ર એકલો s લગાડો. એટલે આ બધી ક્રિયા થશે ત્યારે ને ત્યારે માત્ર જ્યારે કર્તા બીજા પુરુષ એકવચનનો હોય અને કાળ સાદો વર્તમાન કાળ હોય. આ બધા નિયમ એ સાદા વર્તમાન કાળની હકાર રચનામાં લાગુ પડે. નકારમાં એક પણ નિયમ લાગુ પડશે નહીં. મારા શબ્દો યાદ રાખજો. હજી કહું છું, નકાર રચનામાં
પ્રશ્નાર્થ રચનામાં નકાર પ્રશ્નાર્થ રચનામાં આ કોઈ જ નિયમ લાગુ પડશે નહીં. આ નિયમ માત્ર બનેલા છે સાદા વર્તમાન કાળની હકાર રચના અને હકાર રચના માટે. આઈ હોપ તમને સરખું સમજાઈ ગયું હશે, અને છતાં પણ તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, અહીંયા આપણે આપણા આ ટેન્સને પૂરો કરીએ છીએ. હવે આપણે આ જ ટેન્સના પેસિવ વોઇસને જોશું, પણ એના માટે આપણે એક લેક્ચરમાં આખા અલગથી એક્ટિવ પેસિવ વિશે ચર્ચા કરવી પડશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ વિશે ચર્ચા કરીશું, અને ત્યારબાદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસને પણ સાથે જોતા જશું. મારી ઈચ્છા એવી છે કે તમે કાળની સાથે સાથે એક્ટિવ પેસિવ પણ સાથે શીખો, કારણ કે એક્ટિવ પેસિવ એ અલગ શીખવાની વસ્તુ નથી. ટેન્સ શીખો, સાથેનું પેસિવ ફોર્મ ભણી લો એટલે તમને આખો ટેન્સ ક્લિયર થાય. ઓલું અલગથી તમારે પાછું એક્ટિવ પેસિવ ભણવા માટે કાર્ડને પાછા રિપીટ કરવા પડશે. તો આપણે સહેલી રીતે અને સરખી રીતે, જેથી તમારે ઓછી મહેનતમાં તમે વધારે વસ્તુ શીખી શકો, કારણ કે આપણું પૂર્વ જ્ઞાન, એક વિષય વિશેનું આપણું જ્ઞાન હોય, એ પૂર્વ જ્ઞાન છે, એ આપણે નવા જ્ઞાનને મેળવવામાં હેલ્પફુલ થતું હોય છે. આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.